નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભાગ 3 માં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ના પ્રશ્ન 5 થી 7 અને આદેશની રીત તથા સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 1 થી 2 નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 5, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। અહીં લંબચોરસ બગીચાની બાજુના માપ આપણે શોધવાના છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો લંબાઈ અને પહોળાઈ આપણે ધારી લઈએ। ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x અને લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર y। હવે રકમમાં આપણને આપેલું છે કે અર્ધ પરિમિતિ 36 મીટર છે, તો એ આપણે લખીશું। હવે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, તો લંબચોરસ બગીચાની આપણે અર્ધ પરિમિતિનું સૂત્ર લખવું જોઈએ। તો લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર 1/2, અર્ધ એટલે અડધી, પરિમિતિનું અડધું એટલા માટે 1/2 અને ગુણ્યા, હવે પરિમિતિનું સૂત્ર લખીએ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ। આ સૂત્રમાં કિંમત આપણે મૂકીએ તો લંબચોરસની અર્ધ પરિમિતિ છે 36 બરાબર 2/2 ઉડી જશે, તો વધે લંબાઈ વત્તા પહોળાઈ, અને લંબાઈની કિંમત આપણે ધારી છે x, પહોળાઈ ધાર્યા છે y, તો લખવાનું રહે x વત્તા y। તેથી 36 બરાબર x વત્તા y થશે। તેથી x વત્તા y બરાબર 36, જેને આપણે સમીકરણ 1 કહીશું। અને લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, આવું પણ રકમમાં આપેલું છે। લંબાઈ એટલે x એ તેની પહોળાઈ કરતા, પહોળાઈ એટલે y, કરતા એટલે બંને વચ્ચે બરાબર આવે x અને y ની વચ્ચે, અને 4 મીટર વધુ એટલે વત્તા 4, તો આપણે લખીશું લંબાઈ એટલે x, પહોળાઈ એટલે y, અહીંયા કરતા લખ્યું છે એટલે x અને y વચ્ચે બરાબર, અને 4 મીટર વધુ એટલે વત્તા 4। તેથી x વત્તા y ડાબી બાજુ લાવો તો ઓછા y બરાબર 4, તો બીજું સમીકરણ આપણને મળે x ઓછા y બરાબર 4। સમીકરણ 1 માં x ને સૂત્રનો કરતા બનાવીએ। સમીકરણ 1 આપણે મેળવ્યું x વત્તા y બરાબર 36, એમાં x ને સૂત્રનો કરતા બનાવવો છે તો વત્તા y જમણી બાજુ લઈ જશું એટલે ઓછા y થાય। તેથી x બરાબર 36 ઓછા y। આ સમીકરણના આપણે 3 ઉકેલ મેળવીશું। એના માટે એક કોષ્ટક દોરીએ x અને y વાળું। સમીકરણમાં સૂત્રોનો કરતા x ને બનાવ્યો છે, તેથી y ની અનુકૂળ કિંમતો આપણે ધારવાની। તો y ની કિંમત આપણે ધારશું 0, 15 અને 36। હવે y ની આ કિંમતો x બરાબર 36 ઓછા y માં મૂકી x ની જુદી જુદી કિંમતો આપણે મેળવીશું। તો પહેલા y બરાબર 0 માટે, તેથી x બરાબર 36 ઓછા 0, તેથી x બરાબર 36। આમ y 0 હોય ત્યારે x ની કિંમત 36 મળે। હવે y 15 માટે, તેથી
x બરાબર 36 ઓછા 15. તેથી x બરાબર 36 માંથી 15 બાદ કરો તો 21. આમ y 15 હોય ત્યારે x 21 આપણને મળે છે. હવે y ની કિંમત 36 હોય ત્યારે x આપણે ગોતીશું. y બરાબર 36. તેથી x બરાબર 36 ઓછા 36. તેથી x બરાબર 0. આમ y 36 ત્યારે x 0 થાય છે. તો કોષ્ટકમાં y 36 છે ત્યાં x 0 મૂકીશું. હવે સમીકરણ 2 માં x ને સૂત્રનો કર્તા બનાવતા x ઓછા y બરાબર 4 આ આપણે બીજું સમીકરણ મેળવ્યું, જેમાં x ને સૂત્રનો કર્તા બનાવવા માટે ઓછા y જમણી બાજુ લઈ જઈએ તો વત્તા y થશે. તેથી x બરાબર 4 વત્તા y. કોષ્ટક આપણે લેશું, જેમાં x બરાબર 4 વત્તા y ના 3 ઉકેલો મેળવીશું. સૂત્રનો કર્તા x ને બનાવ્યો એટલા માટે y ની અનુકૂળ કિંમતો આપણે ધારીશું. y બરાબર 5, 10 અને 20 માટે x આપણે શોધીએ. તો પહેલા y બરાબર 5 માટે. તેથી x બરાબર 4 વત્તા 5. તેથી x બરાબર 4 વત્તા 5 એટલે 9. આમ y ની કિંમત 5 હોય ત્યારે x ની કિંમત 9 મળે છે. તો કોષ્ટકમાં લખીશું 9. હવે y 10 હોય ત્યારે x આપણે શોધીશું. તો y બરાબર 10 માટે. તેથી x બરાબર 4 વત્તા 10. તેથી x બરાબર 10 વત્તા 4 એટલે 14 થશે. x ની કિંમત 14 મળે. તો કોષ્ટકમાં y 10 છે ત્યાં x 14 આપણે લખીશું. y ની કિંમત 20 હોય ત્યારે x શોધવા માટે આપણે ગણતરી કરીએ. તેથી x બરાબર 4 વત્તા 20. તેથી x બરાબર 4 વત્તા 20 એટલે 24. y ની કિંમત 20 ત્યારે x ની કિંમત 24 થશે. સમીકરણ x વત્તા y બરાબર 36 માટે 3 ઉકેલો આપણે મેળવ્યા. એ જ રીતે બીજા સમીકરણ x ઓછા y બરાબર 4 માટે પણ 3 ઉકેલો મેળવ્યા. આ ઉકેલો ને આલેખપત્રમાં દર્શાવવા માટે આપણે એક આલેખપત્ર લેશું. આલેખપત્રમાં x અક્ષ દોરીએ, x અક્ષને લંબ y અક્ષ દોરીએ. હવે અહીંયા આપણે x ની મહત્તમ કિંમત જોઈએ તો તે 36 છે. તો 1 સેન્ટીમીટર બરાબર x અક્ષ પર આપણે 5 એકમ લેવા જોઈએ. તો સ્કેલ માપ આપણે લખીશું. x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. અહીં x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે એ ઉદ્ભવ બિંદુને સંગત આપણે 0 લેશું અને પછી 1 સેન્ટીમીટરે 5 એકમ વધારતા જઈએ. તો 0, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. હવે y ની મહત્તમ કિંમત જોઈએ તો તે 36 છે. તો y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર આપણે 5 એકમ લેવા પડે. તો સ્કેલ માપમાં લખશું y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. 1 સેન્ટીમીટરે 5, પછી 10, 15, 20, 25, 30, 35 અને 40. હવે પહેલા સમીકરણના
ઉકેલના બિંદુના નિરૂપણ માટે આપણે 36,0 લઈએ તો x અક્ષ ઉપર 36 અને y અક્ષ ઉપર 0. એટલે x અક્ષ આપણે 36 અહીંયા આવશે અને y એનો 0 હોવાથી y 0 x અક્ષ ઉપર બને. તેથી અહીંયા જ આપણે બિંદુ લેશું 36,0. બીજું બિંદુ છે 21,15. x યામ 21 અને y યામ 15. તેથી x અક્ષ ઉપર પહેલા 21 માટે 20 પછી એક લાઈન એટલે 21 અને પછી એ લાઈનમાં ઉપર જવાનું 15 આવે ત્યાં સુધી અને ત્યાં બિંદુ આપણે લેશું 21,15. ત્રીજું બિંદુ છે 0,36 એટલે કે x યામ 0 અને y યામ 36. તો x અક્ષ ઉપર 0 અને ત્યાંથી ઉપર જવાનું 36 આવે ત્યાં સુધી. આ 35 અને 35 પછી એક લાઈન એટલે 36. તો ત્યાં આપણને બિંદુ મળે 0,36. હવે આ ત્રણેય બિંદુઓ જે છે એમાંથી પસાર થતી એક રેખા આપણે લેશું. આ રેખાનું સમીકરણ આપણે લખીએ તો x + y બરાબર 36. હવે બીજા સમીકરણ માટે પ્રથમ બિંદુ છે 9,5. x યામ 9 y યામ 5. તો x અક્ષ ઉપર 9 તો 10 પહેલાની એક લાઈન એટલે 9 થાય. 9 થી ઉપર જશું તો 5 આવે ત્યાં બિંદુ આપણે લેશું 9,5. બીજું બિંદુ છે 14,10. તો x યામ 14 થયો એટલે x અક્ષ ઉપર આ 15 અને 15 ની પહેલાની એક લાઈન એટલે 14. 14 ની લાઈનમાં આપણે ઉપર જશું 10 મળે ત્યાં સુધી. y અક્ષ પર 10, આ y અક્ષ ઉપર 10 અને આ 14 ની લાઈન તો ત્યાં બિંદુ આપણે લઈએ 14,10. ત્રીજું બિંદુ છે 24,20. x અક્ષ ઉપર 24 માટે આ 25 અને 25 ની પહેલાની એક લાઈન એટલે 24 અને 24 ની લાઈનમાં ઉપર જવાનું y અક્ષ 20 મળે ત્યાં સુધી. આ y અક્ષ ઉપર 20 ત્યાં બિંદુ આપણે લેશું 24,20. આ ત્રણ બિંદુઓ જે છે એ ત્રણેય બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરીએ. એ રેખાનું સમીકરણ આપણે લખીએ x - y બરાબર 4. આ બંને રેખાઓ જે છે એ આ બિંદુમાં છેદે છે. એ બિંદુએથી x અક્ષ પર જો આપણે લંબ દોરીએ તો તે x અક્ષને 20 માં છેદે છે એટલે કે એનો x યામ 20 થયો. એવી જ રીતે એ બિંદુએથી y અક્ષ ઉપર લંબ દોરીએ તો તે y અક્ષને 16 માં છેદે છે એટલે એનો y યામ 16 થયો કહેવાય. તો આ રીતે આ બંને રેખા 20,16 બિંદુમાં છેદે છે. તો લખીશું બંને રેખા 20,16 માં છેદે છે. આથી સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 20 અને y બરાબર 16 છે. x અને y આપણે ધારેલા હતા એની કિંમત જો મૂકી દઈએ તો લખી શકાય કે આમ લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર હશે. દાખલો 6 શરૂ કરતા પહેલા આપણે થોડીક બાબતો યાદ કરી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા હોય છે. આ તમે 9મા ધોરણમાં જ શીખી ગયા છો કે દ્વિચલ સુરેખ સમીકરણનો જો આલેખ દોરીએ તો એક રેખા હોય.
x બરાબર અચળ નો આલેખ y અક્ષને સમાંતર રેખા થાય. x બરાબર અચળ, અચળ એટલે કોઈ સંખ્યા, જેમ કે x બરાબર 5, x બરાબર વર્ગમૂળ 3, x બરાબર 0, x બરાબર -5 એવી કોઈ પણ સંખ્યા હોઈ શકે અને તેનો જો આલેખ દોરીએ તો તે y અક્ષને સમાંતર રેખા થાય. ત્રીજું જોઈએ, s બરાબર 0 નો આલેખ y અક્ષ થાય. જો x બરાબર 0 હોય તો એનો આલેખ એ y અક્ષ જ થશે. y બરાબર અચળ નો આલેખ x અક્ષને સમાંતર રેખા થાય. એટલે કે y બરાબર કોઈ એક સંખ્યા, જેમ કે y બરાબર 3, y બરાબર -4 એવી કોઈ પણ સંખ્યા હોય તો એનો આલેખ જો દોરીએ તો તે x અક્ષને સમાંતર રેખા મળે. પણ જો y બરાબર 0 હોય તો એનો આલેખ x અક્ષ થાય. આ બાબતો છે એ 9મા ધોરણમાં જ આપણે શીખી ગયા છે. અત્યારે તે હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ ઉપયોગી છે, તે યાદ રાખશો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલ હોય એની શરતો આપણે ફરીવાર યાદ કરી લઈએ. તો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 હોય તો એક બિંદુમાં છેદતી રેખા મળે. એટલે કે એક બિંદુમાં છેદતી હોય તેવી બે રેખાઓ જો મેળવી હોય તો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 શરતનું પાલન થવું જોઈએ. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 ત્રણે ત્રણ ગુણોત્તર સમાન છે તો રેખાઓ સંપાતી મળે. એટલે કે એક રેખા પર જ બીજી રેખા સમાયેલી હોય તો સંપાતી રેખા માટેની શરત a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 છે. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર નથી c1 છેદમાં c2 હોય તો સમાંતર રેખાઓ મળે. એટલે કે જો સમાંતર રેખા મેળવવી હોય તો પહેલા બે ગુણોત્તર સમાન અને ત્રીજો ગુણોત્તર સમાન થવો જોઈએ નહીં. પહેલા બે ગુણોત્તર એટલે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 થવા જોઈએ, પણ c1 છેદમાં c2 એ સમાન થતા હોય નહીં તો સમાંતર રેખાઓ મળે. આ યાદ રાખવાનું છે. દાખલો 6 જે છે એ ગણવામાં ઉપયોગી થશે. પ્રશ્ન 6, સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી એ જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. 1 છેદતી રેખાઓ, 2 સમાંતર રેખાઓ, 3 સંપાતી રેખાઓ. અહીં એક સુરેખ સમીકરણ આપી દીધું છે. બીજું સુરેખ સમીકરણ આપણે ગોતવાનું છે કે જેથી પહેલી વખત એ બે દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ છેદતી રેખા મળે. સૌ પ્રથમ આપણે છેદતી રેખાઓ મળે તેવું દ્વિચલ સુરેખ સમીકરણ મેળવીશું. અહીં a1 બરાબર 2 છે, b1 બરાબર 3 અને c1 બરાબર -8 છે. અહીંયા જે આપણને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 2x + 3y - 8 બરાબર 0, એના પરથી a ની કિંમત 2, b1 ની કિંમત 3 અને c1 ની કિંમત -8 મળે. છેદતી રેખાઓ માટેની શરત a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 નું પાલન થવું જોઈએ. જો છેદતી રેખા મેળવવી હોય તો આ શરતનું પાલન થવું જોઈએ. હવે આ શરતની અંદર આપણે a1 b1 ની કિંમત મૂકી દઈએ
તો આપણને મળે 2/a2 બરાબર નથી 3/b2. હવે a2 અને b2 ની એવી કિંમતો આપણે ધારવી જોઈએ કે જેથી શરતનું પાલન થાય. અહીં 2/a2 બરાબર નથી 3/b2 થવું જોઈએ. તેથી 2/3 બરાબર નથી 3/5. a2 ની કિંમત 3 લીધી અને b2 ની કિંમત આપણે 5 લીધી. તો 2/3 અને 3/5 મળ્યા, જેની કિંમત સમાન થતી નથી, એટલે કે શરતનું પાલન થાય છે. તેથી a2 બરાબર 3 અને b2 બરાબર 5 થાય. અને c2 જે છે એ કોઈ પણ ધારી શકાય. તો અહીંયા આપણે c2 ધાર્યો છે 4. આ a2 3, b2 5 અને c2 4 થાય તેવું દ્વિચલ સુરેખ સમીકરણ આપણે લખીએ તો આમ બીજું દ્વિચલ સુરેખ સમીકરણ 3x + 5y + 4 બરાબર 0 થાય. અહીં a1 ની કિંમત 2, b1 ની કિંમત 3 અને c1 ની કિંમત -8 છે. હવે આપણે પેટા પ્રશ્ન 2 જોઈએ તો એમાં સમાંતર રેખાઓ માટેનું દ્વિચલ સુરેખ સમીકરણ મેળવવાનું છે. તો સમાંતર રેખાઓ માટેની શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2. તેમાં a1, b1 અને c1 ની કિંમત મૂકી દઈએ તો આપણને મળે 2/a2 બરાબર 3/b2 બરાબર નથી -8/c2. હવે a2, b2 અને c2 ની એવી કિંમત ધારો કે જેથી શરતનું પાલન થાય. હવે 2/a2 બરાબર 3/b2 થવા જોઈએ. બેની કિંમત સમાન થવી જોઈએ. તો એના માટે અંશ અહીંયા 2 છે, એનાથી બમણા a2 જો આપણે લઈએ છેદ, એટલે કે 2 દુ 4 લઈએ તો બીજા ગુણોત્તરમાં પણ અંશ 3 કરતા છેદ બમણા લેવા જોઈએ, તો તે ગુણોત્તર સમાન થાય. એટલે કે અહીંયા 2 દુ છેદમાં 4 લેવાના, બીજા ગુણોત્તરમાં અંશમાં 3 અને છેદમાં 3 દુ 6, તો આ બંને ગુણોત્તર સમાન થાય. બમણા જ લેવા એવું જરૂરી નથી, 3 ગણા લઈ શકાય, 4 ગણા પણ લઈ શકાય, તો પણ સમાન થાય. તો આપણે બમણા લઈએ એટલે 2/4 બરાબર 3/6 બરાબર નથી -8/c2 ની કિંમત એવી ધારવાની છે કે જેથી આગળના બે ગુણોત્તર છે એને સમાન ન થાય. હવે આગળના ગુણોત્તરમાં છેદ છે તે અંશ કરતા બમણો છે, તો ત્રીજો ગુણોત્તર જે છે એમાં છેદ અંશ કરતા બમણો લેવો જોઈએ નહીં. બરાબર નથી કરવાનું છે, એટલે સમાન ન થાય એવું લેવાનું છે. એટલે -8 ના બમણા -16 થાય એની સિવાય બીજો કોઈ પણ છેદ આપણે લખી શકીએ, અને આપણે લખ્યો 5. તેથી a2 બરાબર 4, b2 બરાબર 6 અને c2 બરાબર 5 થાય. તો a2 4, b2 6 અને c2 5 થાય તેવું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લખીએ. આમ બીજું દ્વિચલ સુરેખ સમીકરણ 4x + 6y + 5 બરાબર 0 થાય. હવે પેટા પ્રશ્ન 3 માટે ગણતરી કરીએ તો અહીં a1 ની કિંમત 2 છે, b1 ની કિંમત 3 અને c1 ની કિંમત -8 છે. અને સંપાતી રેખા મળે એના માટેની શરત આપણે લખીશું. તો સંપાતી રેખાઓ માટે શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આ શરતનું પાલન થવું જોઈએ.
તો આ શરતમાં કિંમતો મૂકી દઈએ તો 2/a2 બરાબર 3/b2 બરાબર -8/c2 ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન થવા જોઈએ. તો અંશ કરતા છેદ જો પહેલા ગુણોત્તરમાં બમણો લઈએ તો બાકીના બે ગુણોત્તરમાં પણ અંશ કરતા છેદ બમણો લેવો જોઈએ. જો બમણાની બદલે 3 ગણો લ્યો કે 4 ગણો લ્યો તો પણ ચાલે. અહીંયા આપણે બમણો લેશું તો a2 અને b2 અને c2 ની એવી કિંમત ધારવાની છે કે શરતનું પાલન થાય. તો 2 દુ 4 આપણે લેશું એટલે અંશમાં 2 છેદમાં 4 બરાબર અંશમાં 3 છે તો છેદમાં 3 દુ ને 6 બરાબર અંશમાં -8 અને છેદમાં -8 ના બમણા -16. તો આ ત્રણે ત્રણ ગુણોત્તરમાં જો છેદ ઉડાડી દઈએ તો અહીંયા 2 દુ 4 થાય, 3 દુ 6 થાય, -8 ગુણ્યા 2 કરો એટલે -16 થાય. એટલે કે ત્રણેય ગુણોત્તરની કિંમત 1/2 મળી અને ત્રણે ત્રણ સમાન થાય છે. તો અહીં a2 ની કિંમત 4 મળી, b2 ની કિંમત 6 અને c2 ની -16 થઈ. આ કિંમતોના આધારે આપણે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખીશું. બીજું દ્વિચલ સુરેખ સમીકરણ 4x + 6y - 16 બરાબર 0 થાય. આદેશની રીત. પેલી એક રીત આપણે આલેખની રીત શીખી ગયા. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બીજી રીત આપણે સમજીશું, આદેશની રીત. આદેશની રીતના સોપાનો આપણે જોઈ લઈએ. એટલે કે આદેશની રીતમાં કઈ રીતે દાખલો ગણવાનો છે તે આપણે જોઈએ. તો સોપાન પહેલું, બે માંથી કોઈ એક સમીકરણમાં ચલ x અથવા ચલ y ને સૂત્રનો કર્તા બનાવો અને તેને સમીકરણ 3 કહો. સમીકરણ 3 મળી જાય પછી સોપાન 2, જે સમીકરણમાંથી x અથવા y ની કિંમત મેળવવી હોય તે સિવાયના બીજા સમીકરણમાં સમીકરણ 3 ની કિંમત મૂકો. અને સોપાન 3 છે, સોપાન 2 માં મળેલ કિંમત સમીકરણ 3 માં મૂકો. આ 3 સોપાનથી આદેશની રીતના દાખલા છે તે ગણી શકાય છે. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 1, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. પેટા પ્રશ્ન 1, x + y બરાબર 14, જેને આપણે સમીકરણ 1 કહીએ છીએ. x - y બરાબર 4, જેને આપણે સમીકરણ 2 કહીએ છીએ. હવે આદેશની રીત મુજબ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં x અથવા y ને સૂત્રનો કર્તા બનાવવો જોઈએ. અહીં આપણે સમીકરણ 1 માં x ને સૂત્રનો કર્તા બનાવતા. તો સમીકરણ 1 માં x + y બરાબર 14 છે. x ને સૂત્રનો કર્તા બનાવીએ તો +y જમણી બાજુ લઈ જાવ તો -y થાય. તેથી x બરાબર 14 - y, જેને આપણે સમીકરણ 3 કહીએ છીએ. તો અહીં સોપાન 1 પૂરું થયું. હવે આ 3 ની કિંમત, સમીકરણ 3 ની કિંમત મેળવી કેમાંથી? તો કે સમીકરણ 1 માંથી. સમીકરણ 1 માંથી સમીકરણ 3 આપણે મેળવ્યું. તેથી સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની છે. આ બીજું સોપાન છે. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આ x જે છે
ત્યાં આપણે મૂકશું 14 - y, તો કૌંસમાં 14 - y ઓછા y બરાબર 4. કૌંસ છોડાવો તો -y ઓછા y ઓછે ઓછે વત્તા થશે એટલે કે -2y થાય. તો લખીશું 14 - 2y બરાબર 4. તેથી 14 - 4 બરાબર 2y. 4 જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યા એટલે -4 થયા. -2y ડાબી બાજુથી જમણી બાજુ લાવ્યા એટલે +2y થયા. તેથી 14 માંથી 4 બાદ કરો તો 10 વધે એટલે કે 2y બરાબર 10. અહીં 2 y સાથે ગુણાકારમાં છે, સામે લઈ જઈએ તો ભાગાકારમાં આવે. તેથી y બરાબર 10/2. તેથી છેદ ઉડાડો તો 5 દુ 10 એટલે y ની કિંમત મળે 5. હવે સોપાન 3, આ જે y ની કિંમત મળી તે સમીકરણ 3 માં મૂકવાના. તો સમીકરણ 3 માં y બરાબર 5 મૂકતા x બરાબર 14 - y ની કિંમત 5. તેથી x બરાબર 14 માંથી 5 બાદ કરો તો 9. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 છે. પ્રશ્ન 1, પેટા પ્રશ્ન 5, √2x વત્તા √3y બરાબર 0, જેને સમીકરણ 1 આપણે કહીએ છીએ. √3x ઓછા √8y બરાબર 0, જેને સમીકરણ 2 આપણે કહીશું. હવે સમીકરણ 2 માં x ને સૂત્રોનો કર્તા બનાવતા તો ઓછા √8y ડાબી બાજુ છે, જમણી બાજુ લઈ જઈએ તો ધન થશે. તેથી √3x બરાબર √8y. તેથી x બરાબર √8y √3x સાથે ગુણાકારમાં હતા, બરાબરની સામે લઈ જતા ભાગાકારમાં આવે એટલે કે √8y છેદમાં √3, જેને આપણે સમીકરણ 3 કહીશું. સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માંથી મેળવી એટલે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવી જોઈએ. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અહીં સમીકરણ 1 ની અંદર જ્યાં x છે ત્યાં આપણે કિંમત મૂકવાની રહે √8y છેદમાં √3. તેથી √2 કૌંસમાં √8y છેદમાં √3 વત્તા √3y બરાબર 0. તેથી √16 છેદમાં √3y, આ √2 નો ગુણાકાર √8 સાથે કર્યો તો √16 અને છેદમાં √3 અને y વત્તા √3y બરાબર 0. બે પદ છે જેમાંથી આપણે y સામાન્ય લેશું. તેથી y કૌંસમાં √16 છેદમાં √3 વત્તા √3 કૌંસ પૂરો બરાબર 0. y સાથે આ કૌંસ ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે એટલે કે 0 છેદમાં a કૌંસ આવે. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો જવાબ 0 જ મળે. તેથી y બરાબર 0. y બરાબર 0 ની આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકવી જોઈએ. તો સમીકરણ 3 માં y બરાબર 0 મૂકતા
તેથી x બરાબર વર્ગમૂળ 8 y ની કિંમત 0 અને છેદમાં વર્ગમૂળ 3. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે 0, એટલે વર્ગમૂળ 8 ગુણ્યા 0 કરો તો 0 અને 0 ભાગ્યા વર્ગમૂળ 3 એટલે પણ 0. તેથી x બરાબર 0. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન 6. વર્ગમૂળ 3x છેદમાં 2 ઓછા વર્ગમૂળ 5y છેદમાં 3 બરાબર -2, જેને સમીકરણ 1 આપણે કહીશું. x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13 છેદમાં 6, જેને આપણે સમીકરણ 2 કહીશું. અહીં અપૂર્ણાંકો આપેલા છે, તો સરળતા ખાતર અપૂર્ણાંકોને પૂર્ણાંકમાં ફેરવીએ એટલે 2 અને 3 નો લસા લેવો જોઈએ. તેથી આપણે સમીકરણ 1 ને 2 અને 3 ના લસા 6 વડે ગુણતા. તેથી 6 ગુણ્યા 3x છેદમાં 2 ઓછા 6 ગુણ્યા 5y છેદમાં 3 બરાબર 6 ગુણ્યા -2. સમીકરણ 1 ને આપણે 6 વડે ગુણાકાર કર્યો. છેદ ઉડાડીશું તો અહીંયા 2 તેરી 6 થાય, એટલે કે 3 વધે તો 3 ગુણ્યા 3x કરો તો 3 તેરીને 9x થાય પહેલું પદ. પછી ઓછા અહીંયા 3 દુ 6 એટલે 2 આવે અને 2 નો ગુણાકાર 5y સાથે કરો તો 2 પંચા 10y એટલે -10y અને બરાબર વત્તે ઓછે ઓછા અને 6 દુ 12 થાય. તો આપણે લખીશું 9x ઓછા 10y બરાબર -12, જેને આપણે સમીકરણ 3 કહીએ. એ જ રીતે સમીકરણ 2 ને 2 અને 3 ના લસા 6 વડે ગુણતા. તેથી 6 ગુણ્યા x છેદમાં 3 વત્તા 6 ગુણ્યા y છેદમાં 2 બરાબર 6 ગુણ્યા 13 છેદમાં 6. અહીંયા જો આપણે છેદ ઉડાડીએ તો 3 દુ 6 એટલે 2x થશે. પછી વત્તા 2 તેરી 6 એટલે 3 ગુણ્યા y એટલે 3y થાય બરાબર 6 અને 6 ઉડી જાય તો 13 વધે. તેથી આપણે લખીશું 2x વત્તા 3y બરાબર 13, જેને આપણે સમીકરણ 4 કહીશું. હવે સમીકરણ 3 અને 4 આપણા મુખ્ય સમીકરણો છે અને એમાં આપણે x અને y ગોતીશું. તો સમીકરણ 4 માં x ને સૂત્રનો કરતા બનાવતા. સમીકરણ 4 માં x ને સૂત્રનો કરતા બનાવવા માટે 2x આપેલા છે, તો એની સાથે વત્તા 3y છે. તો વત્તા 3y ને જમણી બાજુ લઈ જઈએ તો ઓછા 3y થાય. તેથી 2x બરાબર 13 ઓછા 3y. 2x સાથે ગુણાકારમાં છે, જમણી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં આવશે. તેથી x બરાબર 13 ઓછા 3y છેદમાં 2, જેને આપણે સમીકરણ 5 કહીશું. હવે સમીકરણ 5 આપણે 4 માંથી મેળવ્યું છે, તો સમીકરણ 5 ની કિંમત મૂકવાની થશે સમીકરણ 3 માં. તેથી સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તેથી 9 કૌંસમાં x ની કિંમત મૂકીએ 13 ઓછા 3y છેદમાં 2 કૌંસ પૂરો ઓછા 10y બરાબર ઓછા 12. અહીંયા છેદમાં 2 છે તો 2 નો આપણે લસા લેશું. તેથી
9 ઓછા 3y ઓછા 2 નો ગુણાકાર 10y સાથે થાય એટલે ઓછા 20y છેદમાં 2 બરાબર ઓછા 12. તેથી 9 નો ગુણાકાર 13 સાથે કરો તો 117 ઓછા 9 તેરી 27y ઓછા 20y બરાબર ઓછા 12. 2 છેદમાં છે, સામે લઈ જાઓ તો ગુણાકારમાં આવે એટલે ઓછા 12 ગુણ્યા 2. તેથી 117 ઓછા 27y ઓછા 20y ઓછે ઓછે વત્તા 27 ને 20 47 અને મોટા પદની નિશાની ઓછા 47y બરાબર ઓછા 12 ગુણ્યા 2 એટલે ઓછા 24. આપણે મેળવ્યું 117 ઓછા 47y બરાબર ઓછા 24. તેથી 117 ઓછા 24 ડાબી બાજુ લાવો તો વત્તા 24 બરાબર ઓછા 47 જમણી બાજુ લઈ જાઓ તો વત્તા 47y. તેથી 47y બરાબર 117 માં 24 ઉમેરો તો 141. 47y સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે એટલે y બરાબર 141 છેદમાં 47. તેથી y બરાબર 47 તેરી 141 થાય તો y બરાબર 3. સમીકરણ 5 માં y બરાબર 3 મૂકતા. તેથી x બરાબર 13 ઓછા 3 કૌંસમાં 3 છેદમાં 2. તેથી x બરાબર 13 ઓછા 3 તેરી 9 છેદમાં 2. તેથી x બરાબર 13 માંથી 9 બાદ એટલે 4 છેદમાં 2. છેદ ઉડાડો તો 2 દુ 4 થાય. તેથી x બરાબર 2. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. પ્રશ્ન 2. 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર ઓછા 24 નો ઉકેલ શોધો અને એમ શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. 2x વત્તા 3y બરાબર 11 ને આપણે સમીકરણ 1 કહેશું અને 2x ઓછા 4y બરાબર ઓછા 24 ને સમીકરણ 2 આપણે કહેશું. સમીકરણ 2 માં 2x ને સૂત્રોનો કરતા બનાવીશું. અગાઉ આપણે x ને સૂત્રોનો કરતા બનાવતા હતા. અહીંયા આપણે 2x ને સૂત્રોનો કરતા એટલા માટે બનાવીએ છીએ કે સમીકરણ 2 ની અંદર 2x છે અને સમીકરણ 1 ની અંદર પણ 2x છે. તો સમીકરણ 2 માંથી 2x ની કિંમત જે મળે એ સીધી આપણે સમીકરણ 1 માં 2x ની કિંમત મૂકી શકીએ. તો 2x બરાબર ઓછા 4y જમણી બાજુ લઈ જાઓ એટલે વત્તા 4y અને ઓછા 24. આમ ત્રીજું સમીકરણ આપણને મળે 2x બરાબર 4y ઓછા 24. સમીકરણ 3 સમીકરણ 2 માંથી મેળવ્યું. તેથી સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની થશે. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો 2x ની કિંમત આપણે મૂકશું 4y ઓછા 24. તો 4y ઓછા 24 વત્તા 3y બરાબર 11. તેથી 4y વત્તા 3y એટલે 7y ઓછા 24 બરાબર 11. તેથી 7y બરાબર 11 ઓછા 24 જમણી બાજુ લઈ જાઓ વત્તા 24. તેથી 7y બરાબર 11 વત્તા 24 બરાબર 35.
તેથી y બરાબર 35/7 છેદ ઉડાડો 7 પંચાને 35 થાય તેથી y બરાબર 5. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકવાની છે. તો લખીશું સમીકરણ 3 માં y બરાબર 5 મૂકતા તેથી 2x બરાબર 4 y ની કિંમત 5 અને ઓછા 24 તેથી 2x બરાબર 4 પંચા 20 ઓછા 24 તેથી 2x બરાબર ઓછા 4 20 માંથી 24 બાદ કરો તો ઓછા 4 વધે તેથી x બરાબર 2 અંશમાં છે સામે લઈ જાઓ ઓછા 4 છેદમાં 2 એટલે 2 દુ 4 અને ઓછે વત્તે ઓછા થાય એટલે x ની કિંમત મળે ઓછા 2. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર ઓછા 2 અને y બરાબર 5 છે. હવે x બરાબર ઓછા 2 y બરાબર 5 અને y બરાબર mx વત્તા 3 આપેલા છે. તો x અને y ની કિંમત y બરાબર mx વત્તા 3 માં આપણે મૂકીશું. તેથી y ની કિંમત 5 બરાબર m, x ની કિંમત ઓછા 2 અને વત્તા 3 તેથી 5 બરાબર ઓછા 2m વત્તા 3 તેથી ઓછા 2m ડાબી બાજુ લાવો તો વત્તા 2m બરાબર 3 અને વત્તા 5 ડાબી બાજુથી જમણી બાજુ લાવો તો ઓછા 5 તેથી 2m બરાબર 3 માંથી 5 બાદ કરો એટલે ઓછા 2 તેથી m બરાબર ઓછા 1. ઓછા 2 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 થાય અને વચ્ચે ઓછે ઓછા આવે એટલે m ની કિંમત મળે ઓછા 1.